લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કડીના જાસલપુર ગામે 1000 વર્ષ જૂનું મેલડી માતાજીનું ધામ આવેલું છે. રવિવાર, મંગળવાર અને પૂનમના દિવસે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. કડી તાલુકાનું જાસલપુર ગામ 2900ની વસ્તી ધરાવતું ગામ છે. આ ગામના લોકો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન કરે છે. કડીના જાસલપુર ગામે 1000 વર્ષ જૂનું મેલડી માતાજીનું ધામ આવેલું છે, જ્યાં દેશ વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે છે. રવિવાર, મંગળવાર અને પૂનમના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આરસના પથ્થરોથી બનાવેલા નવીન, દિવ્ય અને ભવ્ય મંદિર શોભી રહ્યું છે. અહીં માતાજીએ અનેક પરચા પૂર્યા છે. કહેવાય છે કે માતાજી સૂર્યોદય ઉગતા વાવમાંથી પ્રગટ થયા હતા, જેથી તેમને ઉગતાઈ માતાજીના હુલામણા નામથી પણ ઓળખવામાં આવે છે. આ માતાજીના ઇતિહાસમાં કડીના રાજા મલ્હાર રાવ શિકાર માટે નીકળ્યા હતા. તેમને તરસ લાગતા તે જાસલપુરની વાવમાં પાણી પીવા માટે આવ્યા હતા. તે વખતે તેમને વાવના પથ્થર ગમી ગયા હોવાથી તેમણે નક્કી કર્યું કે આ પથ્થર મારા મહેલ બનાવવા માટે તેનો ઉપયોગ કરીશ. જેથી મલ્હાર રાવે સૈનિકોને વાવમાંથી જાસલપુરના પથ્થરો લાવવા હાથીઓ લઈને મોકલ્યા હતા. હાથી ઉપર પથ્થરો લઈ જ્યારે જાસલપુર સીમમાંથી જતા હતા ત્યારે હાથીઓ ત્યાં જ સમાઈ ગયા હતા અને આજે આ સ્થળને હાથિયા ટીંબા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ફરી સૈનિકો માતાજીને નમી પથ્થર કડીમાં લઈ ગયા હતા. જ્યારે મહેલ બનાવવાનું શરૂ કર્યું તો દિવસે જેટલો મહેલ ચણાતો તે રાત્રે ચણેલા મહેલ પડી જતો હતો. ત્યારબાદ જ્યોતિષને જોવડાવ્યું તો મેલડી માતાજીના પરચાનું જાણવા મળતા મલ્હાર રાવ મેલડી માતાજીને નમી પડ્યા અને માતાજીએ કહ્યું કે મારું મંદિર 7મા માળે બનાવજે તો તારો મહેલ ઊભો થશે. ત્યારે કડીમાં મેલડી માતાજીનું મંદિર 7મા માળે બનાવવામાં આવ્યું હતું, જે કાંગરાવાળી મા તરીકે પૂજાય છે. ત્યારબાદ બીજો પરચો નંદાસણના સૈયદના મુસલમાનો ગાડું લઈને જેસલપુરથી જઈ રહ્યા હતા. ત્યારે એમને આ પથ્થર જાસલપુરમાંથી ગાડામાં મૂક્યો હતો અને નંદાસણ લઈ ગયા હતા. તે પથ્થરનો ઉપયોગ તેઓ નહાવા ધોવામાં સૈયદના મુસલમાનોની ઘરોની મહિલાઓ ધૂણવા લાગી હતી. ત્યારબાદ સૈયદ મુસલમાનો ગભરાઈ ગયા હતા અને તેઓ માતાજીને નમી પડેલા ત્યાં મંદિર બનાવી પધરામણી કરી, જેથી નંદાસણનું આ મંદિર સૈયદોની મેલડી તરીકે પૂજાય છે. હાલ જાસલપુર ખાતે નવીન મંદિરની સાથે સાથે વાવનું રિનોવેશન પણ કરવામાં આવ્યું છે. અહીં સુંદર બગીચો ઉપરાંત લગ્ન હોલ, દર પૂનમે ભક્તોને મહાપ્રસાદીનો લાભ મળે છે. આ ઉપરાંત પગપાળા સંઘના યાત્રીઓના રોકાણ માટે વિશ્રામ ગૃહ પણ આવેલો છે. અહીં દિવાળી નિમિત્તે ભવ્ય રાસ ગરબા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે, જેમાં દેશ વિદેશથી લોકો દિવાળી નિમિત્તે જાસલપુર ગામે પધારતા હોય છે. આ સમગ્ર સંચાલન મા મેલડીના સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જાસલપુર ગામે શિખરબંધ શ્રી ઉગ્રેશ્વર મહાદેવ મંદિર, રામજી મંદિર, જોગણી માતાજીનું મંદિર, મહાકાળી માતાજી મંદિર, રામાપીર મંદિર, ગોગા મહારાજ મંદિર સહિત અનેક શિખરબંધ મંદિરો આવેલા છે, જે ગ્રામજનોની શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર સમાન છે. કનુભાઈ પટેલ, જાસલપુર. જાસલપુર ગામનો વતની છું અને આ સંસ્થામાં હું લગભગ 2 વર્ષથી જોબ કરું છું સુપરવાઇઝર તરીકે. મારું ગામ છે અને મેરડીમાનું એમનું નામ છે. મેરડીમાનું ગામ રવિવાર, મંગળવાર અને પૂનમ આ 3 દિવસોમાં ખૂબ જ પબ્લિક આવે છે દર્શનાર્થે. અને પૂનમના દિવસે તો અમે એમને પ્રસાદી રૂપે ભોજન કરાવીએ છીએ. રવિવારે પણ પબ્લિક બહુ આવે છે. અમે અહીંયા થાળ પણ એમને કરી આપીએ છીએ. કોઈ માનતા હોય તો એની પૂરી થાય છે. પબ્લિક કડી તાલુકાના જાસલપુર ગામની આજુબાજુની બધી જ પબ્લિક આવે છે. દૂર દૂરથી સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, સાબરકાંઠા, રાજસ્થાનથી પણ ઘણી પબ્લિક આવે છે. માની એટલી દયા છે, માની એટલી કૃપા છે કે દૂર દૂરથી ભક્તો આ ગામમાં આવે છે અને એમની માનતાઓ પૂરી કરે છે. મારું નામ પટેલ જગદીશભાઈ મનોહરદાસ, ગામ જાસલપુર, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. આજથી લગભગ 1000 વર્ષ પૂર્વે જાસલપુર ગામની ઉગમણી ભાગોળે વાવમાંથી એક શક્તિકુંડ પેદા થયેલ. એ પ્રાગટ્ય થયેલું. એ પ્રાગટ્ય આજે જે મેલડી માતા જાસલપુર તરીકે પૂજાય છે. દિવસ ઉગતાની સાથે મેલડી માતાનું પ્રાગટ્ય થયેલું. એના હુલામણા નામથી ઉગતાઈ માતા તરીકે ઓળખવામાં આવે છે. જાસલપુર ગામે
ખૂબ દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે. શ્રદ્ધાળુઓ માટે અહીંયા એક સુંદર ગાર્ડન રૂમોની વ્યવસ્થા કરવામાં આવેલી છે. દર રવિવાર, મંગળવાર, પૂનમ હજારોની સંખ્યામાં દૂર દૂરથી યાત્રાળુઓ આવે છે. એમના માટે અહીંયા પૂનમના દિવસે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. મારું નામ મહેતા વ્રત છે, કિરણકુમાર. ગામ જાસલપુરની અંદર શ્રી મેરડી માતાનું મંદિર આવેલું છે. તે મેરડી માતાના મંદિરના પૂજારી તરીકે નિવૃત્ત કરવામાં આવેલા છે. આ મેરડી માતાના મંદિરની અંદર પૂજા નિભાવી રહ્યા છીએ. શ્રી મેરડી માતાના મંદિરની અંદર ભક્તો માટે ખૂબ સરસ સુવિધા પણ આપવામાં આવેલી છે. ગાર્ડન છે, પછી દર રવિવારે, શનિવારે, રવિવારે, મંગળવારે અને પૂનમના દિવસે ભક્તો માટે આખો દિવસ મંદિર ખુલ્લું રહેલું છે. મંદિરનો સમય સવારે 5 વાગ્યાથી લઈને આખો પૂનમના દિવસે મંગળવારે અને રવિવારે આખો દિવસ મંદિર સવારે 5 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી ખુલ્લું હોય છે. અને બીજા નોર્મલ દિવસે સવારે 5 વાગ્યાથી લઈને અને બપોરે 12 વાગે અને 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી મંદિર વિરામ એટલે બંધ હોય છે. અને 3 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી મંદિર ખુલ્લું હોય છે. હું જાસલપુર ગામનો વતની છું. મારું નામ પટેલ વિષ્ણુભાઈ ભક્તિભાઈ છે અને આ ગામમાં હું નાનપણથી જ જન્મજાતથી અહીં મોટો થયેલો છું. અને માતાજીના ઘણા પરચા મેં જોયા છે. માતાજીના મલાવરાવ રાજાના જે પરચા થયા છે, માતાને અહીંયાથી એના વાવમાંથી પથ્થરો લઈ કડીમાં મહેલ ચણાવ્યો. મહેલ પણ 7મા માળા સુધી ગયો અને 7મા માળે માં બેઠી. માને મલાવરા રાજાએ ઈચ્છા પૂરી કરી અને આજે પણ 7મા માળે એ જાસલપુરની માં મહેલની બેઠેલી છે. એનો ઇતિહાસ ઘણો સરસ છે. અહીંયા ઘણા બધા પરચા પૂર્યા છે. ઘણા બધા લોકોને જે પણ કંઈ માનતા હોય, ઘણા બાળકો ના થતા હોય તો પણ બાળકોના પારણા બંધાવે છે. ઘણાને કોઈ અમેરિકા જવાની ઈચ્છા હોય તો ઈચ્છા પૂરી કરે છે. કોઈ લગ્ન પણ ના થતા હોય તો માને છે. ઘણી બધી માનતાઓથી માં એમની ઈચ્છાઓ પૂરી કરે છે. માના ઘણા પરચાઓ છે. અહીંયા કોઈની વસ્તુ ખોવાઈ ગઈ હોય, કોઈનું બાળક ના પૂરું થતું હોય તો પણ એ માનતા પૂરી કરે છે. માં ઘણા પરચાઓ પૂરા કરે છે. ગુરુ શ્રી ઉગતાઈ મેલડી માં